કુંભ રાશિના 5 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2026 સુધી જીવનમાં તોફાન ફેલાવવાનો છે। હવે બધા રેકોર્ડ તૂટશે। કુંભ રાશિના લોકો તમારા સાથી માનવોથી શ્રેષ્ઠ બનવામાં કોઈ મહાનતા નથી। સચ્ચી મહાનતા પોતાના પૂર્વ સ્વરૂપથી શ્રેષ્ઠ બનવામાં છે। આ કથન આજે કુંભ રાશિ અને કુંભ લગ્નના જાતકો માટે માત્ર એક સુવિચાર નથી, પરંતુ જીવનનો વાસ્તવિકતા છે। તમે 7.5 જના પરિપક્વ ચરણમાં છો, ત્યાં ભાષા સ્પર્ધા બહારની દુનિયા સાથે નથી, પરંતુ તમારા પોતાના કાલ સાથે છે। આજે અમે વર્ષ 2026ના એક અત્યંત સંવેદનશીલ કાળખંડનું વૈજ્ઞાનિક અને સૂક્ષ્મ વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ। 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2026 જ્યોતિષનું એક અટલ નિયમ છે। વર્ષની શરૂઆત આખા વર્ષની આધારશિલા હોય છે। 15 જો અમે જાન્યુઆરીના આ પ્રારંભિક 15 દિવસોના ગ્રહીય વિન્યાસને સમજીએ તો અમે તમારા સમગ્ર વર્ષની રણનીતિક રૂપરેખા તૈયાર કરી શકીએ છીએ। એક તરફ તમારી કુંડળીમાં ધનનો એક એવો દુર્લભ યોગ સક્રિય થઈ રહ્યો છે જે છેલ્લા ઘણા વર્ષોના આર્થિક સંઘર્ષને સમાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે, અથવા તમારા કાર્યક્ષેત્રમાં તે ઉછાળ લાવી શકે છે જેના માટે તમે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા છો। પરંતુ દરેક પ્રકાશની પાછળ એક છાયા હોય છે। આ જ સમયકાળમાં મંગળ અને શનિનું એવું દૃષ્ટિ સંબંધ બનતું જોવા મળી રહ્યું છે જેને જો અવગણવામાં આવ્યું તો આ તમને કાનૂની ગુંથણ અથવા સ્વાસ્થ્ય સંકટ તરફ દબાવી શકે છે। આગામી કેટલાક મિનિટોમાં અમે આ અત્યંત ઉર્જાવાન સમયને 4 મુખ્ય સ્તંભોના માધ્યમથી સમજશું। મારો હેતુ તમને ભયભીત કરવો નથી, પરંતુ તે અજ્ઞાત જોખમો અંગે સચેત કરવો છે જે રાહુ તમારા વ્યક્તિત્વમાં છુપાવી રહ્યો છે। આ વિશ્લેષણના અંત સુધીમાં તમારા પાસે માત્ર ભવિષ્યવાણીઓ નહીં, પરંતુ એક સ્પષ્ટ કાર્યયોજનાઓ હશે કે આ સમયનો ઉપયોગ તમારી સંપત્તિ વધારવા અને તમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેવી રીતે કરવો। તો તમારું મન એકાગ્ર કરો અને ધ્યાનથી સાંભળો। આકાશમંડળમાં ગ્રહોની આ સભા તમારા માટે શું નિર્ણય કહી રહી છે? સૌથી પ્રથમ અને સૌથી શક્તિશાળી ખબર એ છે કે તમારો 11મો ભાવ, જે ધનુ રાશિ છે, ત્યાં આ સમયે ચતુર્ગ્રહી યોગ બન્યો છે। અહીં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર આ ચારેય ગ્રહ એક સાથે બેઠા છે। જ્યોતિષમાં 11મો ભાવ ઈચ્છાપૂર્ણિધિનો ઘર છે। જ્યારે 4 શક્તિશાળી ગ્રહ અહીં બેઠા હોય તો તેનો સીધો અર્થ છે જબરદસ્ત લાભ। તમારો સામાજિક વિસ્તાર, તમારી આવક અને તમારા મોટા ભાઈ બહેન સાથેના સંબંધ બધું આ સમયે ઉચ્ચ ઉર્જા પર છે। બીજી મોટી વાત એ છે કે તમારા રાશિ સ્વામી શનિદેવ તમારા બીજા ભાવ એટલે ધન ભાવમાં મીન રાશિમાં વિરાજમાન છે। શનિ અહીં માર્ગી છે। જ્યારે લગ્નનો સ્વામી ધનભાવમાં બેઠો હોય તો એ સ્પષ્ટ સંકેત છે કે તમારું આખું ધ્યાન હવે પૈસા જમા કરવાનો છે। શનિ તમને સ્થિરતા આપવી ઈચ્છે છે। પરંતુ મિત્રો, વાર્તામાં વળાંક અહીં આવે છે। 1 જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી સુધી એક અત્યંત અસ્થિર યોગ બન્યો છે। 11મા ભાવમાં બેઠો મંગળ પોતાની ચોથી દૃષ્ટિ સીધી તમારી બીજા ભાવમાં બેઠા શનિ પર મૂકે છે। મંગળ આગ છે, શનિ તેલ છે। જ્યારે મંગળ શનિને જોયો ત્યારે ધન તો આવે છે, પરંતુ સાથે અકસ્માત અને કુટુંબ કલહની શક્યતા વધે છે। આ સમયગાળાનું સૌથી મોટું રેડ એલર્ટ છે। અને ચોથો મુખ્ય મુદ્દો એ છે કે રાહુ તમારા લગ્નમાં છે અને કેતુ તમારા 7મા ભાવમાં। રાહુ લગ્નમાં હોવાનો અર્થ એ છે કે તમે સામાજિક દાયરા તોડી દઈશો, તમારા અંદર એક વિદ્રોહી જાગૃત થઈ જશે। અને કેતુ 7મામાં હોવાનો અર્થ એ છે કે તમે સંબંધોથી થોડો વિરક્તિ અનુભવશો। તો જો હું આ તમામ મુદ્દાઓને મળાવીને એક થીમ બનાવું તો 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરીનો મૂળ મંત્ર છે: મોટું ભરેલું પરસો, પરંતુ રસ્તા પર જોખમ। શરૂઆત કરો। તમારું વ્યક્તિત્વ, તમારો સ્વભાવ અને તમારી માનસિક સ્થિતિ। ડેટા કહે છે કે રાહુ તમારા લગ્નમાં છે। રાહુ એવો ગ્રહ છે જે વિસ્તાર માંગે છે, પરંતુ ભ્રમ સાથે। આ સમયે તમારા અંદર એક અજ્ઞાત ઈચ્છા ઊભી થશે, સાંકળીને તોડવાની। તમને લાગે છે કે સમાજે, પરિવારે કે દુનિયાએ તમારા પર જે બંધનો લગાવ્યા છે તે તોડવા જોઈએ। તમારું સ્વભાવ થોડું રહસ્યમય બનશે। રાહુ તમને એક છુપાયેલી વ્યક્તિત્વ આપશે। તમારા મગજમાં શું ચાલી રહ્યું છે, તમારું આગળનું પગલું શું હશે, આનો અંદાજ તમારી સૌથી નજીકની પરિવારવાળી પણ લાગશે નહીં। હવે તમારું ચહેરું પર ભાવ ન લાવવાનો સમય છે। સાથે જ કેમ કે 11મા ભાવમાં સૂર્ય અને મંગળ જેવા અગ્નિતત્વ ગ્રહ બેઠા છે, તમારું આત્મવિશ્વાસ 7મા આસમાને હશે। તમને લાગે છે કે તમે કોઈ પણ પડકારને હરાવી શકો છો। ડેટા કહે છે કે તમારા અવચેતન મનનો ભય હવે ગાયબ થઈ રહ્યો છે। તમે મનોચિકિત્સક સ્થિરતા તરફ આગળ વધી રહ્યા છો। હવે થોડું સ્વાસ્થ્ય પર ધ્યાન આપો। અહીં ડેટા અમને 2 વિશેષ ચેતવણીઓ આપે છે। પહેલી ચેતવણી પેટ સાથે સંકળાયેલી છે। ગુરુ તમારા 5મા ભાવમાં છે। હાલાકી ગુરુ શુભ છે, પરંતુ મિથુન રાશિમાં હોવાને કારણે અને સંવેદનશીલ પાચનતંત્ર દર્શાવવાને કારણે ડેટા કહે છે કે તમને ફૂડ પોઈઝનિંગ અથવા પેટના સંક્રમણનો ખતરો છે। મારી કઠોર સલાહ છે કે આગામી 15 દિવસ ઠેલાપટ્ટીનું ખોરાક અથવા બહુ વધારે તેલવાળું ખોરાક સંપૂર્ણ રીતે ત્યજી દો।
બીજી ચેતવણી સૌથી ગંભીર છે, વાહન સુરક્ષા. 15 જાન્યુઆરી સુધી મંગળની દૃષ્ટિ શનિ પર છે. ડેટા સ્પષ્ટ કહે છે કે દારૂ પીધા વગર વાહન ન ચલાવો અને હળવામાં ન લો. આ યુતિ ઘણીવાર ઘા, વાહનની નુકસાન અથવા પોલીસ ચલાનનું કારણ બને છે. તમારી રોગપ્રતિકારક ક્ષમતા સારી છે, સ્વાસ્થ્ય કુલ મિલાવીને વધ્યા છે, પરંતુ બહારના ઘા માટે શક્યતા પ્રબળ છે. તેથી જ્યારે પણ તમે ઘરેથી વાહન લઈને બહાર જાઓ તો સ્પીડ મીટર પર નજર રાખો અને મગજ ઠંડો રાખો. હવે આવી રહ્યા છીએ તે પ્રશ્ન પર જેના માટે બધા રાહ જુએ છે: પૈસા કેમ રહેશે? મિત્રો, આ આર્થિક દૃષ્ટિએ આ 15 દિવસ સોનાના સમય અને પરીક્ષાની ઘડી છે. જેમ મેં કહ્યું, 11મા ભાવમાં 4 ગ્રહોનું જમાવડો છે. જ્યોતિષમાં 11મો ભાવ લાભનો હોય છે. સૂર્ય સરકાર અથવા અધિકારીઓ પાસેથી લાભ લાવશે. મંગળ સંપત્તિ, રિયલ એસ્ટેટ અને ટેકનિકલ ક્ષેત્રમાંથી પૈસા લાવશે. બુધ વાણિજ્યિક સોદા અને કમિશનમાંથી પૈસા લાવશે. અને શુક્ર લક્ઝરી ઉત્પાદન, ફેશન અને કળાથી પૈસા લાવશે. તેથી તમે નોકરીમાં હો કે વ્યવસાયમાં, ધનની વહેતી પ્રવાહ થશે. ડેટા કહે છે કે 2023થી 2024ની મહેનતનો ફળ હવે તમને મળવાનો છે. એક મહાલક્ષ્મી યોગ બન્યો છે જે તમને આર્થિક ભારમુક્ત કરશે. પરંતુ રોકો, તમારા બીજા ભાવમાં શનિ છે અને તેમની પર મંગળની દૃષ્ટિ છે. તેનો શું અર્થ છે? તેનો અર્થ છે કે પૈસા આવશે અને તમે તેને હવામાં ઉડાવી દેશો. ડેટા ખાસ કહે છે કે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી વચ્ચે તમારું હાથ ખર્ચ પર નિયંત્રણ નહીં રાખી શકે. તમે વિચારે વગર ખરીદી કરી શકો. શક્ય છે કે તમે વાહન પર ખર્ચ કરો અથવા મિત્રો સાથે પાર્ટીઓમાં કે ઘરના કોઈ ઇલેક્ટ્રોનિક સામાન પર. તમને લાગે છે કે પૈસા તો આવી રહ્યા છે, ખર્ચવા દો. પણ ધ્યાન રાખો કે શનિ સંચય ઈચ્છે છે. જો તમે પૈસા રોક્યો નથી તો મહિનાના અંતે તમને અફસોસ થઈ શકે છે. એક બીજી સારી ખબર પણ છે. ડેટા કહે છે કે 11 જાન્યુઆરીથી 5મા ભાવમાં ગુરુ અને ચંદ્રમાનો સંબંધ ગજકેસરી યોગને સક્રિય કરશે. આ તે સમય છે જ્યારે કોઈ મોટી આર્થિક ડીલ જે કદાચ અટકી ગઈ હતી તે ક્લિયર થઈ જશે. શેરબજારમાં રોકાણ કરનારા માટે ડેટા તેને અત્યંત પ્રગતિશીલ સમય બતાવી રહ્યો છે. એટલે પૈસા દબાવીને આવશે. બસ તમને તમારી ખર્ચ કરવાની આદતને નિયંત્રિત કરવી છે. હવે વાત કરીએ તમારા કર્મક્ષેત્ર એટલે કે કરિયરની. અહીં કથા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિની છે. સૂર્યદેવ 11મા ભાવમાં છે અને 14 જાન્યુઆરીના મકર સંક્રાંતિના દિવસે તે તમારા 12મા ભાવમાં જશે. સૂર્ય રાજા છે. ડેટા કહે છે કે આ અવધિમાં તમને પદ અને પાવર મળશે. ઓફિસમાં તમારા સિનિયર્સ, તમારા બોસ તમારી વાત સાંભળશે. જો તમે પ્રમોશન માટે વાત કરવા માંગો છો તો 14 જાન્યુઆરી પહેલાંનો સમય ખૂબ શુભ છે. તમારા અંદર એક નેતૃત્વની ગુણવત્તા દેખાશે જે બધાને પ્રભાવિત કરશે. વ્યાપારીઓ માટે, ખાસ કરીને જે લોકો પ્રોપર્ટી નિર્માણ અથવા જમીન સાથે જોડાયેલા છે, તેમના માટે આ જેકપોટ સમય છે. કેમ કે મંગળ, જે તમારા 10મા ભાવના સ્વામી છે, તે હાલમાં 11માં છે. અને સૌથી મોટી વાત, 15 જાન્યુઆરીને મંગળ મકર રાશિમાં જશે, જ્યાં તે ઉચ્ચ થઈ જાય છે. એક ઉચ્ચ મંગળ કરિયરમાં કમાન્ડર બનાવે છે. તેનો અર્થ છે કે 15 જાન્યુઆરી પછી તમે તમારા સ્પર્ધકોને દબાવી દેશો. તમારી વેચાણ આકાશને સ્પર્શશે. નવા પ્રોડક્ટ લોન્ચ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. એક ખૂબ જ રસપ્રદ પ્રવૃત્તિ ડેટામાં દેખાય છે. 12 જાન્યુઆરીને શુક્ર, 14 જાન્યુઆરીને સૂર્ય અને 15 જાન્યુઆરીને મંગળ, ત્રણેય ગ્રહ તમારા 12મા ભાવમાં શિફ્ટ થઈ જશે. 12મો ભાવ વિદેશ અને આયાત નિકાસનો હોય છે. તેનો અર્થ છે કે મહિનાના પહેલા 15 દિવસ તમે સ્થાનિક લાભ પર ધ્યાન આપશો, પરંતુ 16 જાન્યુઆરીથી તમારું કરિયર વૈશ્વિક બની જશે. જો તમે વિદેશ જવા માટે ફાઇલ લગાવી હોય અથવા કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં અરજી કરવી હોય તો આ ગોચર તમને 100% સહયોગ આપશે. હવે વાત કરીએ સંબંધો પર. પ્રેમ, લગ્ન અને પરિવાર. સાચું કહું તો આ એક ક્ષેત્ર છે જ્યાં સૌથી વધુ મરામત અને સાવધાનીની જરૂર છે. તમારા 7મા ભાવમાં કેતુ બેઠા છે. કેતુ એક સિરવિહીન ગ્રહ છે જે અલગાવ લાવે છે. ડેટા બતાવે છે કે 2 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી તમે તમારા કામમાં એટલા વ્યસ્ત થઈ જશો કે તમારા જીવનસાથી અથવા પાર્ટનરને લાગશે કે તમે તેમને અવગણના કરી રહ્યા છો. સંબંધોમાં સંવાદની કમી આવી શકે છે. અને સાંભળો, રાહુ તમારા લગ્નમાં છે. રાહુ અને કેતુનો આ અક્ષ ક્યારેક બેવફાઈ અથવા ગુપ્ત સંબંધોની તરફ લઈ જાય છે. કઠોર ચેતવણી છે. જો તમે આ સમય દરમિયાન તમારા પાર્ટનરને ઠગ્યા અથવા કોઈ ખોટો સંબંધ શરૂ કર્યો તો કેતુ તમને તરત પકડી લેશે. તમારી પ્રતિષ્ઠા માટીમાં મિક્સ થઈ શકે છે. એટલે વફાદારી જ કી છે. પરિવારના મામલામાં 12 જાન્યુઆરી એક નિર્ણાયક મોડ છે. જ્યારે શુક્ર 12મા ભાવમાં જશે તો ઘરમાં સુખ અને શાંતિ વધશે. કોઈ જૂની પૈતૃક સંપત્તિનો વિવાદ જે વર્ષોથી ચાલી રહ્યો હતો તે હવે ઉકેલાવાનો કિનારો છે. તમે પરિવારના કેન્દ્રબિંદુ બની જશો. પરંતુ હા, નાના ભાઈ બહેનોથી થોડી અણબણ થઈ શકે છે. તેઓ તમારાથી ખોટું બોલી શકે છે અથવા પરત જવાબ આપી શકે છે. સલાહ એ છે કે હજી તેમને ઇગ્નોર કરો, વાદ વિવાદ ન કરો. જે લોકો સિંગલ છે તેમના માટે 12 જાન્યુઆરી પછીનો સમય સારો છે. શુક્રનો ગોચર તમને કોઈ વિદેશી સંબંધ અથવા દૂરના સ્થાનના વ્યક્તિ સાથે મળી શકે છે.
હવે હું એક વિશેષ વાત કરવી માંગુ છું અમારી ગૃહિણીઓ સાથે. વારંવાર રાશિફળમાં વ્યાપાર અને નોકરીની વાત થાય છે, પરંતુ ઘર સંભાળવું સૌથી મોટું મેનેજમેન્ટ છે. કુંભ રાશિની મહિલાઓ માટે 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરીનો સમય અત્યંત વ્યસ્તતા અને મિશ્ર ભાવનો રહેશે. સૌથી પહેલી વાત, તમારા બીજા ભાવમાં શનિદેવ છે અને 11મા ભાવમાં 4 ગ્રહોનો જમાવડો છે. તેનો સીધો અસર તમારા ઘરના બજેટ પર પડશે. પતિની આવકમાં વધારો થવાથી તમારા હાથમાં વધુ પૈસા આવશે. ઘરમાં ધનનો પ્રવાહ વધશે, પરંતુ કેમ કે મંગળની દૃષ્ટિ શનિ પર છે, તમારું મન કરશે કે ઘરના માટે કોઈ મોટી વસ્તુ ખરીદવી જોઈએ. નવું ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ અથવા રસોડાનું રેનોવેશન. મારી સલાહ એ છે કે 10 જાન્યુઆરી સુધી રોકો, પછી ખર્ચ નહીં તો બજેટ ગડબડ થઈ શકે છે. બીજો મુદ્દો ખૂબ ધ્યાનથી સાંભળો. 15 જાન્યુઆરી સુધી મંગળ તમારા બીજા ભાવને જોઈ રહ્યો છે. તમને રસોડામાં કામ કરતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ. ડેટા સેટ પ્રમાણે ઘા, જળવાનું કે કાપવાનો યોગ બન્યો છે. જલ્દીમાં ભોજન ન બનાવો. ગેસ અને વિદ્યુત ઉપકરણોનો ધ્યાનથી ઉપયોગ કરો. ત્રીજો મુદ્દો સંબંધોનો છે. તમારા 7મા ભાવમાં કેતુ બેઠા છે. શક્ય છે કે આ 15 દિવસોમાં તમારા પતિ તેમના કામમાં ખૂબ વ્યસ્ત રહે અથવા ઘર પર આવ્યા છતાં ખોવાઈ ગયા હોય. તમને લાગે કે તેઓ તમને અવગણના કરી રહ્યા છે અથવા તમારી વાત નથી સાંભળી રહ્યા. પણ મિત્રો, આ કેતુનો પ્રભાવ છે. તેઓ અવગણના નથી કરી રહ્યા, તેઓ માનસિક દબાણમાં છે અથવા અનુભવી રહ્યા છે. આ સમય દરમિયાન તમારે તેમની સાથે લડવું નથી, પરંતુ તેમને જગ્યા આપવી છે. 12 જાન્યુઆરી પછી જ્યારે શુક્ર 12મા ભાવમાં જશે તો સ્થિતિ સુધરી જશે અને તમે બંને બહાર જઈ શકો છો. એક ખૂબ સારી ખબર છે કે ગુરુ 5મા ભાવમાં છે. જો તમે માતા છો તો બાળકો તરફથી તમને ખૂબ ખુશી મળશે. તેમની પઢાઈ, તેમનું રિઝલ્ટ અથવા તેમનું વર્તન તમને શાંતિ આપશે. ઘરના માહોલ બાળકોના કારણે સકારાત્મક બની રહેશે. એટલે તમે ઘરની લક્ષ્મી છો. પૈસા આવી રહ્યા છે. બસ ગુસ્સે અને રસોડામાં સુરક્ષા પર ધ્યાન આપો. બાકીનો સમય શુભ છે. વિદ્યાર્થીઓ માટે આ 15 દિવસ કોઈ આશીર્વાદથી ઓછા નથી. તમારા 5મા ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ વિરાજમાન છે અને તે ત્યાંથી 11મા ભાવમાં બેઠા બુધ સાથે એક પરિવર્તન યોગ બનાવી રહ્યા છે. આ એક બુદ્ધિમાની પાવર હાઉસ કોમ્બિનેશન છે. જે વિદ્યાર્થીઓ સંશોધન, પીએચડી, ડેટા સાયન્સ અથવા જ્યોતિષમાં છે, તેમના માટે આ અસામાન્ય સમય છે. તમારું મગજ દૂરદર્શનશીલ હશે. તમે આજે વાંચશો, પરંતુ તેનો લાભ વર્ષો સુધી મળશે. જે દ્વિધા વિષય પસંદ કરવામાં હતી તે હવે દૂર થઈ જશે. બસ એક જ વસ્તુનો ધ્યાન રાખો, અતિ આત્મવિશ્વાસ. રાહુ લગ્નમાં છે એટલે ક્યારેક લાગશે કે મને બધું આવે છે. આ વૃત્તિથી બચો. અમે દરેક પાસું વિગતે જોયું. હવે હું તમને એક સારાંશ આપું છું. આ સમગ્ર 15 દિવસના સમયને અમે 3 ભાગોમાં વહેંચી શકીએ. તેને નોંધો. પહેલું ચરણ 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીનું, જેને અમે ખર્ચીલા ચરણ કહેશો. તેમાં પૈસા ખૂબ આવશે, પરંતુ ખર્ચ નિયંત્રણ બહાર હશે. એટલે ફોકસ ફક્ત બચત પર રાખો. બીજું ચરણ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી, જેને અમે સાવધાનીનું ચરણ કહેશો. અહીં મંગળ અને શનિનું અથડામણ શ્રેષ્ઠ પર હશે. ફોકસ સુરક્ષા પર પહેલા હોવું જોઈએ. વાહન ધીમું ચલાવો, ગુસ્સા પર કાબૂ રાખો. સાથે જ ગજકેસરી યોગ સક્રિય થવાથી મોટો પૈસો પણ આવશે. અને ત્રીજું ચરણ 15 થી 16 જાન્યુઆરી પછી, જેને અમે પરિવર્તનનું ચરણ કહેશો. આ મંગળ, સૂર્ય અને શુક્ર 12મા ભાવમાં જશે. ફોકસ પ્રોપર્ટી ખરીદવી, વિદેશ યાત્રા અને કરિયરમાં ઉચ્ચ પદ પર રહેશે. એટલે 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરીનો સમય આર્થિક સમૃદ્ધિનો છે. તમે ધનિક બનશો, તમે શક્તિ અનુભવશો. બસ શરત એક જ છે, તમારી ગતિ અને વાણી પર નિયંત્રણ રાખો. હવે કેમ કે 7.5નું છેલ્લું ચરણ છે અને ગ્રહોની સ્થિતિ મિશ્ર છે, કેટલીક ઉપાય કરવું અનિવાર્ય છે. હું તમને 3 સૌથી શક્તિશાળી અને સચોટ ઉપાય બતાવી રહ્યો છું. પહેલું ઉપાય સુરક્ષા માટે છે, કેમ કે 15 જાન્યુઆરી સુધી મંગળ શનિને જોઈ રહ્યા છે અને અકસ્માતનું યોગ છે. તમને આગામી 15 દિવસ સુધી નિયમ મુજબ સવારે અને સાંજે હનુમાન ચાલીસા પાઠ કરવો છે. હનુમાનજી મંગળના નકારાત્મક પ્રભાવને તરત કાપી દેશે. આ તમારું સુરક્ષા કવચ છે. બીજો ઉપાય માનસિક શાંતિ અને ધનની માટે છે. રોજ સવારે ભગવાન શિવને જલ અર્પિત કરો. કુંભ રાશિનો સ્વામી શનિદેવ છે અને શનિદેવ શિવજીના પરમ ભક્ત છે. જલ અર્પણથી તમારો ગુસ્સો શાંત થશે અને રાહુનો નકારાત્મક અસર ખત્મ થશે. ત્રીજો ઉપાય કોઈ મંત્ર નથી, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે. 15 જાન્યુઆરી સુધી દારૂ અને માંસાહારથી દૂર રહો. રાહુ લગ્નમાં છે અને કેતુ 7માં. નશા તમને ખોટી સંગતિમાં લઈ જશે અને સ્થાપિત ઇજ્જત માટીમાં મિક્સ થઈ જશે. એટલે સાત્વિક રહો. અને એક બોનસ ટિપ, અરે પ્રોપર્ટી ડીલ કરવા જઈ રહ્યા છો તો પ્રયાસ કરો કે તે 15 જાન્યુઆરી પછી ફાઇનલ થાય, જ્યારે મંગળ ઉચ્ચ હશે. તો મિત્રો, આ હતું કુંભ રાશિનો સંપૂર્ણ લેખાજોખા 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2026 સુધી માટે. ગ્રહોની સ્થિતિ સ્પષ્ટ સૂચન કરી રહી છે કે 2026 તમારા માટે જીવન બદલનાર વર્ષ છે. તમે જૂની મુશ્કેલીઓની કંચોળ ઉતારીને એક નવી શક્તિ સાથે ઉભરવા જઈ રહ્યા છો. ડરવાની કોઈ જરૂર નથી, બસ સાવધાની અને સતર્કતા જરૂરી છે. તમારી પાસે શનિનું ધૈર્ય છે અને રાહુની તીખી બુદ્ધિ છે. તેનો ઉપયોગ કરો.
આશા રાખું છું કે આ ઊંડા વિશ્લેષણ તમને આવતા 15 દિવસની યોજના બનાવવામાં મદદ કરશે. જો તમને આ વિડીયો મૂલ્યવાન લાગી હોય તો તેને લાઇક જરૂર કરો. તમારા કુંભ રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને હા, કોમેન્ટ સેક્શનમાં જય શનિદેવ અથવા હર હર મહાદેવ લખીને હાજરી જરૂર લગાવો. હું તમને આગામી વિડીયોમાં નવી માહિતી સાથે મળીશ. ત્યાં સુધી માટે પોતાનું અને પરિવારનું ધ્યાન રાખો. ઈશ્વર તમારું કલ્યાણ કરે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.